નિર્માણ ન્યૂઝ સાથે હું છું વિવેક ચૌહાણ। સૌપ્રથમ વાત કરીએ ગાંધીનગરની, તો મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટને આવકારતા પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ બજેટમાં જાહેર કરાયેલ રૂરલ હાઉસિંગમાં 2 કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે। એટલું જ નહીં, સોલર રૂફટોપની નવી યોજનાથી 1 કરોડ કુટુંબને આવરી લેવાની યોજનાથી ગુજરાત જેવા રાજ્યને ખૂબ ફાયદો થશે તેમ પણ તેમણે ઉમેર્યું। મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ બજેટ સમાજના 4 પાયા નારી શક્તિ, યુવા શક્તિ, ખેડૂત અને ગરીબ વર્ગના સર્વાંગી વિકાસને વાચા આપતું જનહિતકારી બજેટ છે। આંગણવાડી વર્કરને આયુષ્માન ભારતની યોજનામાં આવરી લેવાથી આ વર્ગના લોકોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળે છે તેવું તેમણે જણાવ્યું હતું। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલ વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024-25 ભારતના કરોડો નાગરિકની આશા આકાંક્ષાઓની પરિપૂર્તિ બનાવનારું બની રહેશે। સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતનો ખ્યાલ રાખનારું આ સર્વસમાવેશી સર્વસ્પર્શી બજેટ માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત એટ 2047ના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતાને નવો વેગ અને ઉર્જા આપનારું છે। આ બજેટમાં જાહેર કરેલ રૂરલ હાઉસિંગમાં 2 કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે। સોલર રૂફટોપની નવી યોજનાથી 1 કરોડ કુટુંબને આવરી લેવાની યોજનાથી ગુજરાત જેવા રાજ્યને ખૂબ ફાયદો થશે। આશા વર્કર, આંગણવાડી વર્કરને આયુષ્યમાન ભારતની યોજનામાં આવરી લેવાથી આ વર્ગના લોકોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળે છે। માન્ય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ભારતમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો નવો યુગ શરૂ થયો છે, ત્યારે આ ક્ષેત્રમાં નાણાકીય ફાળવણી વધારીને 11.11 લાખ કરોડ કરવાથી આંતરમાળખાકીય સુવિધાના નિર્માણમાં તેજી આવશે। ગિફ્ટ સિટીમાં મળતા કેટલાક ટેક્સ બેનિફિટની મુદત લંબાવવા માટેનો નાણામંત્રીના નિર્ણય કરેલ છે, તેને હું આવકારું છું। અમૃત કાર્ડને કર્તવ્ય કાર્ડ બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પથ પર અગ્રેસર કરતું આ પ્રગતિશીલ બજેટ આપવા બદલ માન્ય પ્રધાનમંત્રી શ્રી, માન્ય નાણામંત્રી શ્રી અને કેન્દ્ર સરકારને હાર્દિક અભિનંદન પાઠવું છું। કેન્દ્રીય બજેટ મુદ્દે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે મોદી સરકારે હજુ ઘણા બજેટ રજૂ કરવાના છે। બજેટના કોઈપણ વધારાના વેરાનો ઉલ્લેખ નથી કરાયો। ગરીબ લોકોની બજેટમાં ચિંતા કરવામાં આવી છે। પીએમ મોદીના 10 વર્ષના શાસનમાં 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે। ગરીબ લોકોને સામાન્ય પ્રવાહમાં જિંદગી જીવવાનો સરકારે અવસર આપ્યો છે। હોય ત્યારે પહેલી વખત મેં મારા રાજકીય અનુભવમાં જોયું છે કે 10 વર્ષના નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર દુનિયાની પહેલો એવો દેશ હશે કે જ્યાં 25 કરોડ લોકો 10 વર્ષની અંદર ગરીબીની રેખાથી બહાર નીકળ્યા છે। દેશની અંદર 10 વર્ષના પ્રમાણિક શાસનને પરિણામે ટેક્સ કલેક્શનની અંદર 3 ગણો વધારો હોય કે ટેક્સ કરદાતા જેવો છે એની સંખ્યામાં 2.5 ગણો વધારો હું એમ માનું છું કે એની સાથે સાથે ખેડૂત માટે જે કૃષિ સન્માન નિધિ, પીએમ કૃષિ સન્માન નિધિ હતી, એમાં પણ 2000 રૂપિયાનો અને મહિલા ખેડૂતો માટે લગભગ ડબલ નિધિ કરવા માટે 6000 માંથી 12000 કરવા માટેના આવા નિર્ણયો સરકારના, ચાહે કેન્દ્રની સરકાર હોય ચાહે ગુજરાતની સરકાર હોય, એનું રિફ્લેક્શન આવતીકાલના બજેટની અંદર પણ પડશે। હું એમ માનું છું કે ગુજરાત માટે કે ભારત માટે આ સ્વર્ણિમ અવસરો કહી શકાય। વચગાળાના બજેટને લઈને કોંગ્રેસે પ્રતિક્રિયા આપી હતી। કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કેન્દ્ર સરકારના વચગાળાના બજેટને નિરાશાજનક બજેટ ગણાવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય રાજ્યોમાં જઈને એલપીજી બોટલ 450 રૂપિયામાં આપવાની જાહેરાત કરી હતી, પણ કેન્દ્ર સરકારે સમગ્ર દેશ માટે બજેટમાં કોઈ જોગવાઈ નથી કરી। અર્જુન મોઢવાડિયાએ કેન્દ્ર સરકારનું આ બજેટ નિરાશાજનક ગણાવ્યું હતું। અને પ્રધાનમંત્રીશ્રીએ બીજા રાજ્યોમાં જઈને, જે કોંગ્રેસ શાસિત રાજ્યો હતા ત્યાં જઈને 450 રૂપિયામાં ગેસનો બાટલો આપવાની જાહેરાત કરી હતી, પરંતુ જ્યારે કેન્દ્ર સરકારનું બજેટ આવ્યું છે ત્યારે ગેસના બાટલા સહિતને જે મોંઘવારી છે, પેટ્રોલ હોય, ડીઝલ હોય કે મધ્યમ વર્ગના લોકોને રાહત આપવાની હોય, એમાં આ બજેટની અંદર કોઈ જોગવાઈ કરવામાં આવી નથી। મોંઘવારીથી પીડાતો નાગરિક છે એ વધારે પીડાવાનો છે। એ ઉપરાંત જે 70 વર્ષની અંદર
કેન્દ્ર સરકાર ઉપર 50 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. એ દેવું વધી અને આ 10 વર્ષની અંદર 3 ગણું 150 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. એને ઘટાડવા માટેનું પણ કોઈ આયોજન નથી. રોજગારી વધારવા માટેનું પણ આ બજેટની અંદર કોઈ પ્રાવધાન નથી. જે મધ્યમ વર્ગ છે એના ઉપર ઇન્કમટેક્સના સ્લેબ છે મોંઘવારીને કારણે, એ સ્લેબની અંદર ફેરફાર કરવાની જે વાત હતી પોઝિટિવ, એ પણ ક્યાંય એવું નથી. એટલે આખા દેશને નિરાશ કરનારું આ બજેટ છે અને કોઈ પણ પ્રકારની એક પણ વર્ગ અપેક્ષા ન રાખી શકે એ પ્રકારનું બજેટ કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે અને હું એની ટીકા કરું. વચગાળાના બજેટને લઈને કોંગ્રેસે પ્રતિક્રિયા આપી. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કેન્દ્ર સરકારના વચગાળાના બજેટને નિરાશાજનક બજેટ ગણાવ્યું. રાજ્યમાં ખેતીલાયક જમીન ઘટી રહી છે. કોર્પોરેટ કંપનીઓ આ પ્રકારના કાયદાનો દુરુપયોગ થવાની આશંકા વ્યક્ત કરી રહી છે. મણિપુરમાં સંસ્કારધામ દ્વારા રાજ્ય સરકાર પાસે એજ્યુકેશન માટે જમીન માંગવામાં આવી, જેનો દુરુપયોગ થઈ રહ્યો છે. નફાખોરી થવાની આશંકા વ્યક્ત કરી છે અને આ બિલ માત્ર ચોક્કસ કંપનીઓના લાભાર્થે લાવવામાં આવ્યું છે. બજેટ રંગબેરંગી શબ્દોની સજાવટ કરી અને 10 વર્ષના શાસન પછી જે સરકારની નિષ્ફળતાઓ છે, જુમલાઓ છે, એને લોકો સમક્ષ રજૂ કરતું બજેટ ચોક્કસ કહી શકાય. કારણ કે કોઈ પણ બજેટ રજૂ થાય તેમાં 2 બાબતો ખાસ હોય છે. એક તો પાછલા બજેટમાં જે નાણાંની ફાળવણી થઈ હોય એનો હિસાબ આપવાનો હોય છે અને સાથે સાથે આવનારા વર્ષનું આયોજન એટલે કે સરકારનું શું વિઝન છે એ વિઝન આ બજેટમાં પ્રદર્શિત થતું હોય છે. પણ આ બજેટમાં બંને બાબતો મિસિંગ જોવા મળી છે. એટલા માટે કે અત્યારે દેશની 2 મુખ્ય સમસ્યાઓ મોંઘવારી અને બેરોજગારી, એના માટે આ બજેટમાં કોઈ પણ જાતનું કોઈ વિઝન પણ નથી દેખાતું અને એ માટેની સરકારની કોઈ ઈચ્છા શક્તિ પણ નથી દેખાઈ રહી. આખા દેશની પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે. પ્રજાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે કોઈ આયોજન નથી. અને 2014માં જ્યારે પહેલી વખત એનડીએ સરકાર બની એના પ્રચાર પ્રસારમાં કહેવામાં આવતું હતું કે 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું, બહુત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર. પણ 10 વર્ષ પછી પણ મોંઘવારી ઘટી નથી ને આ વચગાળાના બજેટમાં પણ ઘટાડવા માટે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. એ જ રીતે આજે આખા દેશમાં બેરોજગારી સૌથી હાઈએસ્ટ દરે પહોંચી છે. 20 થી 24 વર્ષના લગભગ 45% યુવાનો બેરોજગાર છે. ત્યારે આ યુવાનોના રોજગાર માટેનું પણ કોઈ નક્કર આયોજન કે યોજના આ બજેટમાં જોવા મળતી નથી. ખાસ કરીને દેશનો જે ગરીબ અને મધ્યમ વર્ગ છે એને આગળ લઈ જવા માટે, એને ગરીબીમાંથી બહાર કાઢવા માટેની કોઈ યોજના કે બજેટ આમાં દેખાતું નથી અને એટલા જ માટે આ બજેટથી દેશનો ગરીબ અને મધ્યમ વર્ગ સૌથી વધારે નિરાશ થયો છે. તો વચગાળાના બજેટને લઈને કોંગ્રેસે પ્રતિક્રિયા આપી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કેન્દ્ર સરકારના વચગાળાના બજેટને નિરાશાજનક બજેટ ગણાવ્યું. અગાઉના વણ વપરાયેલા નાણાં અન્ય હેતુ કે અન્ય ખર્ચામાં વાપરવામાં વપરાઈ ગયા છે, કેમ કે એક પણ કામગીરી કરી હોય તેવું દેખાતું નથી. સરકારની પોલ નિષ્ણાતો અને પ્રજાની સમક્ષ ન આવી જાય તે માટે પ્રયત્ન બજેટમાં કરાયો છે. 16 જેટલા સેક્ટરોમાં નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું છે. દર વર્ષે 2 કરોડ રોજગારીનો વાયદો કરનાર સરકારે 10 વર્ષમાં 13.7 કરોડ જેટલી લોકોની રોજગારી છીનવી લીધી છે. આ તો છે વિશ્વગુરુ બનવાના વાયદા વચ્ચે મોદી સરકારની નાકામયાબીનું બજેટ. રજૂ કરેલું આ વચગાળાનું બજેટ ફરી એક વખત નિરાશાજનક, આંકડાઓથી પ્રભાવિત કરવાનું, કારણ કે પરિણામથી તો પ્રભાવિત થતું એવું એક પણ કામગીરી એમની દેખાતી નથી એક પણ વિભાગમાં. અગાઉના વર્ષોમાં ફાળવેલા નાણાંમાંથી મોટાભાગના નાણાંઓ વણ વપરાયેલા અથવા તો અન્ય હેતુ માટે વપરાઈ ગયા, ખર્ચાઈ ગયા. દેશનું દેવું સતત વધતું જાય છે અને સરકાર દેવો વધે અને વિકાસનું પરિમાણ ગણાવતી હોય તો આનાથી મૂર્ખતા બીજી હોઈ શકે નહીં. આ સરકાર પોતાનો પોલ ન ખુલી જાય અને એમની જાહેરાતો સતત ચાલુ રહે અને રમત રમવાની ચાલુ રહે દેશની જનતા. એટલા માટે એમને આર્થિક સર્વેક્ષણ આઝાદી પછી પહેલી વખત એવું બન્યું છે કે આર્થિક સર્વેક્ષણ સરકારે ન જાહેર કરીને પોતાની પોલ પ્રજા સમક્ષ ન આવી જાય, નિષ્ણાતો સમક્ષ ન આવી જાય એના માટેનો પ્રયત્ન કર્યો છે. જે રીતે
મોંઘવારી ઉપરના કાબુ લેવા માટેના કોઈ પગલાં સરકારે અગાઉ પણ નથી લીધા, એટલે મોંઘવારી સતત વધતી જાય છે. માત્ર વર્ષમાં સૌથી વધુ મોંઘવારી 16 એવા બેઝિક સેક્ટર છે કે જેમાં સતત એનો જે ઇન્ડિકેટર્સ છે નીચે આવી જાય છે. એમાં જીડીપી વધારવાની સરકારે અનેક વખત દાવા કર્યા, પણ એ હકીકત છે એ વિકાસ વૃદ્ધિ દર નથી વધતો, પણ સરકારે ગેસ, ડીઝલ ને પેટ્રોલના ભાવ વધારીને દેશની જનતા 140 કરોડની અને ગુજરાતની 6.5 કરોડની જનતાના ખિસ્સામાંથી 30 લાખ કરોડની લૂંટ ચલાવી. દેશની અંદર બેરોજગારી આસમાને છે 45 વર્ષમાં. દર વર્ષે 2 કરોડ રોજગારનો વાયદો કરનારી મોદી સરકાર 10 વર્ષમાં 20 કરોડ રોજગાર તો ન આપ્યા, પણ 13.7 કરોડ રોજગાર લોકોના છીનવી લીધા. સરકાર જેને ગરીબીમાં સતત એમની નીતિના કારણે લોકો ગરીબી રેખાથી નીચે જતા રહ્યા, એટલે ગરીબાઈમાં ધકેલાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં એમસી દ્વારા કિડનીની બીમારીથી પીડાતા લોકો માટે ડાયાલિસિસ સેન્ટર ઊભા કરવામાં આવશે. પ્રથમ ડાયાલિસિસ સેન્ટર ચેપી રોગની હોસ્પિટલ ખાતે ચાલુ કરી દેવામાં આવ્યું છે, ત્યારે બીજા 4 ડાયાલિસિસ સેન્ટર થલતેજ, વસ્ત્રાલ સહિત અન્ય જગ્યાએ ખોલવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જુદા જુદા વોર્ડમાં આ પ્રકારના ડાયાલિસિસ સેન્ટર ઊભા કરવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. વ્યક્તિઓ કિડનીના બીમારીથી પીડાતા હોય તે લોકોને ઘણીવાર ડાયાલિસિસની જરૂર પડતી હોય છે. પરિણામે આપણે વાત કરીએ કે અમદાવાદ મહાનગર દ્વારા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે હેલ્થ પર અનેક યોજનાઓ જ્યારે એમના દ્વારા આવતી હોય તો મહાનગરપાલિકાની અંદર પણ અલગ અલગ ઝોનની અંદર 4 જગ્યાએ ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવશે આવનાર સમયની અંદર. હાલ ચેપી રોગની હોસ્પિટલ બહેરામપુરા ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ થઈ ગયું છે. એનો કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને આવનાર સમયની અંદર થલતેજ, નરોડા, વસ્ત્રાલ ખાતે ડાયાલિસિસ સેન્ટર ટૂંક સમયની અંદર શરૂ થશે. પરિણામે જે લોકો કિડનીના રોગથી પીડાતા હોય તે લોકોને ડાયાલિસિસ માટે દૂર જગ્યાએ જવું નહીં પડે અને કોર્પોરેશન સંચાલિત આ ડાયાલિસિસ સેન્ટરની અંદર મુલાકાત લેશે અને એ રોગની અંદર પોતે ડાયાલિસિસ કરાવી શકશે. અમદાવાદમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને વિવિધ વિસ્તારોમાં મલ્ટી લેવલ પાર્કિંગ સહિત અલગ અલગ પાર્ટી પ્લોટમાં પાર્કિંગ વ્યવસ્થાનું કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પાર્કિંગના પ્રશ્નને લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં એક નિર્ણય લેવામાં આવ્યો, જેમાં એક સાથે 12 ગાડી પાર્ક થઈ શકે તેવી હાઇડ્રોલિક પાર્કિંગ બનાવવાનો નિર્ણય કરાયો છે. 1 કરોડના ખર્ચે હાઇડ્રોલિક પાર્કિંગ બનાવવામાં આવશે. અંદર મલ્ટી લેવલ પાર્કિંગ શરૂ કરવા માટે જઈ રહ્યા છે. મહાનગરપાલિકાની ઓફિસની અંદર આ પાર્કિંગમાં જ્યાં 2 ગાડી ઊભી રહી શકતી હોય ત્યાં 12 ગાડી ત્યાં આગળ પાર્કિંગ થઈ શકે. તદુપરાંત આ પાર્કિંગ ટોટલી ઓટોમેટિક પાર્કિંગ છે અને કોઈ વાર એને મેન્યુઅલી પણ ઓપરેટ કરવું હોય તો થઈ શકે. આમ જ્યારે પાર્કિંગની સમસ્યા દિવસે દિવસે વિકટ થતી હોય ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ સૌપ્રથમ વિચાર કરી મિકેનિકલ મલ્ટી લેવલ પાર્કિંગની શરૂઆત કરી છે, જે આવનાર સમયની અંદર કોર્પોરેશનના બિલ્ડિંગની અંદર જોવા મળશે. એનસીડી પ્રોગ્રામ અંતર્ગત જિલ્લામાં જુવેનાઇલ ડાયાબિટીસ ટાઈપ 1ની બીમારી ધરાવતા બાળકો તથા વાલીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે માર્ગદર્શન હિંમતનગરની GMRS મેડિકલ કોલેજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાના અધ્યક્ષસ્થાને યોજાયો. સમગ્ર વિશ્વમાં એનસીડીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે બાળકો તથા વાલીઓને ડાયાબિટીસ ટાઈપ 1 સારવાર અને અટકાયત માટે જરૂરી માર્ગદર્શન 1 દિવસનું કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આનંદની વાત છે કે જિલ્લા પંચાયતની અમારી CDHO અને આરોગ્યની ટીમ દ્વારા ડાયાબિટીસના એક્સપર્ટ ડૉક્ટર્સને બોલાવી અને બાળકોમાં જે ઇનિશિયલ ડાયાબિટીસ આવે છે અને ફ્યુચરમાં પણ D1 ઉપરાંત D2 પ્રકારના ડાયાબિટીસ માટેની સાચી સમજ, નિઃશુદાન આપણે શુલ્ક અને સારવાર માટે કોઈપણ જાતની ફી લીધા વગરનો એક સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એમાં 46 જેટલા બાળકો, એમના પેરેન્ટ્સ, એમને સાચી સમજ ડાયાબિટીસ માટે D1 પ્રકારમાં ફૂડમાં શું કાળજી રાખવી, ઇન્સ્યુલિન હોય તો એને કેવી રીતે લેવું, કેવી રીતે સાચવવું, ક્યારે શું અને કેવું અને કેટલી માત્રામાં, એમાં ઘણી બધી કન્ફ્યુઝન હોય છે. એમાં સાદી અને સમજ જે આપવામાં આવી, કાર્બોહાઈડ્રેટ્સથી માંડી, ફાઇબરથી માંડી, ઇન્સ્યુલિનથી માંડી, એની માત્રા લેવાની સાચી રીત અને કઈ કઈ કાળજી રાખવી, એ દિશામાં સાબરકાંઠા જિલ્લાએ પહેલો પ્રયત્ન કર્યો છે. મને આશા અને શ્રદ્ધા છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ આ પ્રયોગ અનેક રીતે આગળ વધશે.
આણંદના બોરિયાવી ગામ પાસે આવેલ દાંડી માર્ગ ઉપર નાના નાના ધંધાર્થીઓને રોડની બંને સાઈડ દબાણ કરતા લોકોની અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાતા નાગરિકો દ્વારા ઘણી કમ્પ્લેનો કરવામાં આવી, જેના ભાગરૂપે આણંદ નેશનલ ઓથોરિટી વિભાગ દ્વારા પોલીસને સાથે રાખીને આ તમામ દબાણો દૂર કરાયા હતા। આ તમામ નાના નાના ધંધાર્થીઓને જે તે સમયે નોટિસો પણ પાઠવી હતી, તેમ છતાં આ દબાણો ન હટાવતા નેશનલ ઓથોરિટી દ્વારા 20થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા। ઘણા ધંધાર્થીઓ જાતે દબાણો દૂર કર્યા હતા। લોકોએ દબાણ દૂર નહોતા કર્યા એ તમામ દબાણો 4 જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા। રસ્તાની સરકારી હસ્તકની જે જમીન છે એના ઉપરના બધા દબાણ આજે દૂર કરવાની કામગીરી કરવાનું આયોજન છે। જે બોરિયાવી ખાતે આરઓબી આવેલ છે ત્યાંથી દાંડી માર્ગ ઉપરના બધા દબાણો દૂર કરતા આણંદ સિટીમાં જવાનું પ્લાનિંગ છે। જે તે સમયે પહેલાં પણ નોટિસ આપેલી છે, અત્યારે પણ આપેલી છે અને 2 દિવસથી રિક્ષા જે તે નગરપાલિકા દ્વારા ફેરવાઈને બધાને જાણ કરવામાં આવેલી છે કે જેથી એ સ્વેચ્છાએ એમની રીતે બધું ઉપાડી લે તો કોઈને જાનહાનિ ના થાય ને માલ સામાનને નુકસાન ના થાય। દારી પરથી જે દબાણ દૂર કરવામાં છે નોટિસો આપી છે, નહીં આપી એવું નહીં। આ દુકાનોવાળાને મારે એટલું જ કહેવું છે, દ્વાડીપત જે એમને બનાવતો આજે લગભગ 3 વર્ષથી રિપેરિંગનું કોમે દ્વાડીપત ચાલુ થઈ ગયા અને દ્વાડીપત જે અમને રસ્તો બનાવવો હોય તો લગભગ 7 વર્ષથી જોગણી માથેથી ચકલાસી ચોકડી લગીનો રસ્તો બન્યો નહીં અને અત્યારે ક્યાં એકદમ આવી ગયું વહીવટી તંત્ર ચાલુ થયું ખબર જ પડતી નહીં। જેમણે દ્વાડીપત બનાવો જ છે તો પહેલાં ઝાડોની કામગીરી કરવી પડે, પ્લસ જે આગળ લોંબેલ આગળ જે તલાવની કામગીરી તો આગળ સ્લેબ ભરીને એ કરવું પડે। જ્યાં નાના મોટા જે ધંધાવાળા છે બચારા અત્યારે હેરાનગતિ કરે છે, જે આજે કહે છે અવડે ઉપાડો સાહેબ તો એવા કોઈ મનમોહની કરે છે એટલે તોડી જ નાખે, જીસીબી લાવીને આ નાના માણસની કોઈ વેલ્યુ રહી નહીં આ સરકારમાં, જેથી કરીને આ ધંધાવાળા કંઈ દેશે કંઈ વિકાસ બરાબર વિકાસ થાય છે ના નહીં કહેતા આપણે વિકાસ કરો પણ તમે હજુ રોડની કામગીરી કરી નથી, રોડની ટેપ માપ્યું નથી, 50 ફૂટ આમ લેવાનું તેમ લેવાનું તો છતાં તમે આ હેરાનગતિ કરો ધંધાવાળા બચારા ખસેડવાનું કહેશે પણ રોડ બનાવો પછી ખસેડો બચારા તો એ કોઈ મનમાની ચાલુ થઈ ગઈ છે। જેસીબી લાઈન સીધું ભટકાળ જ છે, તમે જોઈ શકો છો આ શેડ છે 2.5 લાખનો, એની કિંમત શું થઈ ગઈ જો પાયલું ના આવે। રાજકોટની જીબી ઓફિસ ખાતે વિદ્યુત સહાયકમાં પાસ થયેલ ઉમેદવારોએ હલ્લાબોલ કરી દીધો। વિદ્યુત સહાયકમાં પાસ થયેલ ઉમેદવારોની ભરતી ન કરાતા તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો। 100થી વધુ ઉમેદવારો આ વિભાગમાં મહેકમ હોવા છતાં ભરતી ન કરાતા રજૂઆત કરાઈ। મોટી સંખ્યામાં જીબીના ઉમેદવારો જીબી કોર્પોરેટ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં ઉમેદવારો દ્વારા વિદ્યુત સહાયકની ખાલી જગ્યા માટે આરટીઆઈ કરવામાં આવી। સરકારના ઉર્જા વિભાગે આરટીઆઈમાં જવાબ આપ્યો કે 400થી વધુ જગ્યાઓ ખાલી છે, ત્યારે જીબીના અધિકારીનું કહેવું છે કે એક પણ જગ્યા નથી। ઉમેદવારો દ્વારા 46 ડિવિઝનમાં આરટીઆઈ કરવામાં આવી છે, જેમાંથી 8 ડિવિઝને આરટીઆઈનો જવાબ આપ્યો છે। રાજકોટ સહિત આ પીજીવી સેલના કુલ 46 ડિવિઝન છે। અમે 46 ડિવિઝનમાં 46 આરટીઆઈ કરેલી હતી। આરટીઆઈમાં છે ને GSO 4 મુજબ અને બીજી ખાલી મહેકમો મંગાવેલી હતી। તો બીજી વસ્તુ એ કે પ્રમોશન ચેનલ હાલે તો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતીની પોસ્ટ છે એ ખાલી થાય। પ્રમોશન ચેનલ આખું વર્ષ આ લોકોએ 1 પ્રમોશન કાઢવું, 2 પ્રમોશન કાઢવા, મહિના સુધી ન કાઢવા એ રીતે આ લોકોએ અટકાવેલું છે, બરોબર છે। તો પ્રમોશન જ નથી હાલવાના તો પછી જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પોસ્ટ છે એ ખાલી ક્યાંથી થવાની છે, મારું કહેવાનું એટલું જ છે। હવે બીજી વસ્તુ એ કે આ લોકોએ આપણને એમ કીધું છે કે અમે કરશું, પણ ક્યારે કરશું એ કોઈ નક્કી નથી અને કેટલી પોસ્ટ ભરશું, કારણ કે તમને ખબર છે કોઈ પણ ભરતી હોય તો એની પોસ્ટ છે એ નક્કી હોય કે આટલી ભરશે। ખાલી જગ્યા આરટીઆઈમાં 361 આવેલી છે, જે ખાલી 8 ડિવિઝનની છે। તો તમે વિચારી શકો કે 46 ડિવિઝનમાં જો GSO 4 મુજબ જગ્યા કરવામાં આવે અને આજે બીજી વસ્તુ એ કે ગ્રાહકોને જે હેરાન ગતિ થાય છે, વીજ પુરવઠો ગામડા અને બીજા દુર્ગમ્ય વિસ્તારમાં કલાકો સુધી નથી આવતો, જે ઓનલી ફોર એનું કારણ છે સ્ટાફ। આજે કોઈ પણ કર્મચારી એના સુપરવિઝન પોસ્ટ છે એ હોતા નથી, એકલા વિચારા વીજ હેલ્પર જે VSમાં લાગ્યા હોય એ એકલા થાંભલે ચડવાના ગ્રામ્ય ફીડરો અટેન્ડ કરવા વયા જાય છે। તો એના માટે મારું કહેવાનું એટલું જ છે કે જો સરખી ભરતી થાય તો અકસ્માત પણ અટકે એમ છે અને જે નોકરી કરે છે ને એને પણ મોટો ફાયદો છે। તો હવે કહેવાનું એટલું જ છે કે અમારી જે માંગણી છે એ તમે સ્વીકાર કરો અને બીજું એ કે અમને છે ને યોગ્ય ન્યાય આપો। અમે કોઈ પણ પ્રકારનું નુકસાન પીજીવીસીએલની પ્રોપર્ટીને કોઈ પણ પ્રકારનું નુકસાન, એના કર્મચારીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન એવું અમે ખાલી અમારી વિદ્યાર્થી તરીકે લોકશાહીના ભાગરૂપે અમે અહીંયા આવ્યા છીએ, અમારી માંગણી છે, આમાં કોઈ પણ કાકરી ચાળો નહીં થાય એ અમે કહી છીએ। આગળ વાત કરી રાજકોટની, તો રાજકોટ જિલ્લાના રાજસંભિયાળા ગામે 1 વર્ષના ટૂંકા ગાળામાં 155 એકર જગ્યામાં
આરકે ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ દ્વારા એક આદર્શ ગામમાં એક આદર્શ ઔદ્યોગિક વસાહત ઊભી કરવા બદલ રાજ સમઢિયાળાના સરપંચ હરદેવસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગામમાં ઝીરો ક્રાઇમ રેટ છે. ઉદ્યોગપતિઓને ઉદ્યોગો શરૂ કરવા માટે ગ્રામ પંચાયત તરફથી સર્વકાલીન સહકાર આપવામાં આવે છે. રાજ સમઢિયાળામાં ઉદ્યોગો શરૂ થતાં મજૂરોને ખૂબ જ ફાયદો થયો છે. અહીં 60થી વધુ ઉદ્યોગોના કામ ચાલુ થઈ ગયા છે. સાથે સાથે આપણે 1 વર્ષ પહેલાં આવી જ રીતે રાજ સમઢિયાળા ઓડિટોરિયમમાં કામના શરૂઆત થયા પહેલાં મળેલ હતા. ત્યારથી અત્યારથી આપણે આ સાઇટ ઉપર એટલા માટે આમંત્રણ આપેલ છે કે આ ડેવલપમેન્ટ અત્યારે આ રોડ રસ્તા જે એવી રીતે થશે, અત્યારે કદાચ ભારત પાકિસ્તાન યુદ્ધ થાય તો ફાઇટર પ્લેન પણ આ રાજકોટ પેરીફેરીમાં જે ગયા વખતે મેં 1 વર્ષ પહેલાં જણાવ્યું હતું કે મેટોડા છે, લોટડા છે, પછી પીપલાણા છે, સાપર છે, એની પહેલાં એક નિષ્ફળ ગયું છે આપણે બામણબોર્ડ. આ બધા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા થયા હતા ને એમાં જે તકલીફો પડી હતી, અમે આખી તકલીફોનું સ્ક્રુટિની કર્યું કે આ લોકોને શું તકલીફ પડતી, એ તકલીફો અહીં ન પડવી જોઈએ. શરૂઆતમાં જે કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ કોઈપણ વિસ્તારમાં ચાલુ થતી હોય, સૌથી પહેલી લોકલ એની આખી ડિસ્ટર્બન્સ ચાલુ થતા હોય. લોકલ અર્બન અડલ્ટ, એ દાખલા ગ્રામ પંચાયત છે, ગામના અમુક ન્યુસન્સ છે. જ્યારે કોઈપણ સુખી માણસ કે કોઈપણ રિયલ એસ્ટેટનો ડેવલપર જ્યારે કામ કરતો હોય એટલે ગામના અમુક તત્વો એમાંથી બેનિફિટ લેવા માટે ડિસ્ટર્બ કરતા હોય છે. તો આ રાજ સમઢિયાળામાં એનાથી આપ સર્વ રાજ સમઢિયાળાથી તો જાણી જ છો, કારણ કે અહીં આ ગામમાં ન્યુસન્સ છે, ઝીરો ક્રાઇમ છે. બીજું આ ગામમાં બીજું ખાસ કરીને જે કોઈ પણ ડેવલપમેન્ટ કરશે, કોઈ પણ ફેક્ટરી ચાલુ કરશે તો એને જે ગ્રામ પંચાયત તરફથી જે કાંઈ સરકારશ્રીના નિયમ મુજબ જે કાંઈ મંજૂરી જોતી હશે એ તાત્કાલિક મળી જાય છે. અત્યારે 2-4 કારખાનાવાળાને કોઈને સબપ્લોટિંગ કરવા હતા, સવારે 8 વાગે અરજી કરી 5 વાગે એને ઓર્ડર મળી ગયો. એવી રીતે કોઈને 2 નંબરમાં એન્ટ્રી કરવી હોય, કોઈને બાંધકામની મંજૂરી જોતી હોય, તો આ બધું વિધાઉટ ₹1 ખર્ચ વિના સેમ ડે 5 થી 7 કલાકમાં ખેડૂતોને આર્થિક ઊભું થઈ ગયું. સાથે સાથે આ અમારા વિસ્તારમાં જસદણ તાલુકો 50 તાલુકો છે, ત્યાંથી મજૂરો સાપર, મેટોડા વગેરે જગ્યાએ કામ કરવા જાય છે. હવે એ લોકો અહીંયા જે ફેક્ટરી ઓછામાં ઓછી 300 ફેક્ટરી ચાલુ થઈ જશે. 50 થી 60 ફેક્ટરી તો હમણાં 2-4 મહિનામાં ચાલુ થવાની છે. આ ફેક્ટરીઓને 4 થી 5 હજાર મજૂરોની જરૂર પડશે. અમારા આ વિસ્તારના 4 થી 5 હજાર મજૂરો સાપર વેરામાં કામે જાય છે, એના બદલે અહીંયા કામ કરશે. એટલે એને બે બેનિફિટ રહ્યું. એક તો એને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચી ગયો. સાથે સાથે જ્યારે ઘરેથી કામે નીકળે, સાંજે ઘરે આવે ત્યાં સુધી ઘરના ચિંતા કરતા હોય રોડ ઉપર એક્સિડન્ટ થઈ છે કે એની સેફટી. એટલે આ તો એના ઘરના આંગણે જ્યારે કામ થતું હોય ત્યારે આ મોટો બેનિફિટ થશે. તો આ ગામને હું તો ગેરંટી આપું છું કે આખા હિન્દુસ્તાનની સૌથી વધુ સેફ ગામ છે, એની ખાતરી આપી છે. ભવિષ્યમાં કોઈ કારખાનાવાળાને કાંઈ નુકસાન થઈ તમે ગ્રામ પંચાયત તમારી ગેરંટી છે, કોઈની ચોરી થાય તમે પેમેન્ટ કરી દઈએ છીએ. તો કારખાનાવાળાને પણ અમે કહેશું કે તમારું કંઈ જો નુકસાન થઈ છે તો ગ્રામ પંચાયત ઇઝ રેડી ટુ પે. આવું ભારતમાં કોઈ નહીં આપે તમને. અમદાવાદનું રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મોટી સંખ્યામાં મુલાકાતી આવતા હોય છે, ત્યારે મુલાકાતીઓને ખાણીપીણીનો આનંદ માણી શકે તે માટે જમાલપુર બ્રિજ નીચે ફૂડ પાર્ક ઊભો કરાયો છે. ફૂડ પાર્કમાં 2 મૂવેબલ કન્ટેનરમાં 16 એકમોમાં સ્ટોલ ઊભા કરાયા છે. ફૂડ કન્ટેનર મૂવેબલ હોવાથી જરૂર પડે તેને ખસેડી શકાશે. ફૂડ સ્ટોલને કારણે મહાનગરપાલિકાને મહિને 6 લાખની આવક થવાની છે. કોર્પોરેશન દ્વારા જમાલપુર બ્રિજ નીચે આવેલા રિવરફ્રન્ટ ખાતે ફૂડ કોર્નરનું જે શરૂઆત છે તે કરવામાં આવી છે. વાત કરવામાં આવે કે જુદી જુદી વેરાયટીઝ અહીંયા જોવા મળશે. ખાસ કરીને અત્યારે જે પ્રમાણે અહીંયા ફૂડ સ્ટોલ બનાવવાની જો વાત કરવામાં આવે તો 8 જેટલા કન્ટેનરમાં 16 જેટલા જે સ્ટોલ છે તે અહીંયા રાખવામાં આવશે. થોડાક અંશે તેની શરૂઆત થઈ છે, પરંતુ લગભગ હવે ધીરે ધીરે તમામ સ્ટોલ ભરાશે અને ખાસ કરીને કોર્પોરેશનને આનાથી દર વર્ષે 6 લાખની આવક થવાની પણ ક્યાંક ને ક્યાંક ધારણા જોવા મળી રહી છે.
તો કહી શકાય કે રિવરફ્રન્ટ NID પાછળ અને ખાસ કરીને વાત કરીએ તો અહીંયા કાયાકિંગ બોટિંગ પણ કરવા જે લોકો આવતા હોય છે ત્યારે અહીંયા ફૂડ સ્ટોલ પણ તેમને મળી રહેશે, જેથી કરીને ખાસ કરીને તમામે તમામ જે શહેરીજનો છે કે સહેલાણીઓ છે તે અહીંયા આવીને સાંજે બેસી શકે અને સાથે જ નાસ્તો પણ કરી શકે. કેમેરામેન ગજરાતસિંહ સોલંકી સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. સુરતમાં તસ્કરોને પોલીસનું કોઈ ખોફ ન હોય તેમ સરકારી કચેરીમાં ચોરી કરી પોલીસની કામગીરી સામે પડકાર ફેંક્યો છે. વરાછા ઝોન એની વોર્ડની ઓફિસમાં તસ્કરો કોમ્પ્યુટર અને પ્રિન્ટરની ચોરી કરીને ફરાર થઈ ગયા. કમ્પ્યુટરની ચોરી થતાં ડેટા ચોરાયા હોવાની ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધીની તપાસ હાથ ધરી છે. એટલે સવારે જે મારા સ્ટાફ સવારે 7 વાગે આવ્યા તે સમયે દરવાજો તૂટેલો હતો ને મારા પર ફોન આવ્યો કે સર આ રીતનું ઓફિસમાં તાળું તૂટેલું છે, તો એ તાળું અત્યારે તમે ક્યાં છો? તો મેં કીધું કે હું 5 મિનિટમાં હાજર થઉં છું. 7:10 હું હાજર થયો. પછી તાળું તૂટેલું નજરે આવેલું ને ત્યારબાદ અંદર ચેક કર્યું તો CCTV કેમેરો તૂટેલો હતો ને કોમ્પ્યુટરનો સેટ આખો ગાયબ થઈ ગયેલો ને પ્રિન્ટર સાથે ચોરી થયેલી છે. રોજબરોજ ચોરી અને લૂંટના ગુનાઓ પણ વધી રહ્યા છે ને એને ડામવામાં સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે અને એનું સૌથી જીવતું જાગતું ઉદાહરણ આજે આ વોર્ડ ઓફિસમાં થયેલી ચોરી છે. કારણ કે અત્યાર સુધી તો સામાન્ય નાગરિકોને ત્યાં ચોરી થતી હતી, પરંતુ આજે એક સરકારી કચેરીની અંદર અને સરકારી ડેટાની ચોરી થઈ છે. કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના સાધનો તસ્કરો ચોરી ગયા છે. ત્યારે આ સરકાર શું કરી રહી છે એ ખબર નથી પડતી. જો એક સરકારી કચેરીની અંદર સરકારી ડેટા સુરક્ષિત ન હોય, સરકારી વસ્તુ સુરક્ષિત ન હોય, તો સામાન્ય જનતાનું ઘર કે દુકાનો કે એનો વ્યવસાય કઈ રીતે આ શહેરમાં સુરક્ષિત રહેવાનો છે. ને ખાસ કરી અને આ શહેર જ્યારે ભારતીય જનતા પાર્ટીનું હબ ગણાય, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આ શહેરમાંથી હોય, ગૃહમંત્રી આ શહેરમાંથી હોય, ગૃહમંત્રી સહિત 3 મંત્રીઓ આ શહેરમાંથી હોય અને એ શહેરની જ્યારે સુરક્ષાની આ હાલત હોય તો સમગ્ર રાજ્યમાં શું હાલત હોઈ શકે અને સામાન્ય નાગરિક આની અંદર કઈ રીતે સુરક્ષિત રહી શકે એ સૌથી મોટો પ્રશ્ન છે. સુરતમાં નગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ ઊભી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હોસ્પિટલ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ સ્મીમેર હોસ્પિટલને સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ કરવાની જે તૈયારી છે તે ચાલી રહી છે. આગામી સમયમાં દર્દીઓ તેમના પરિવારજનોનો કેસ પેપરથી માંડીને તબીબને તપાસ કરવાનો સમય વેડફાશે નહીં. હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે અંદાજે 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ફેબ્રુઆરીના મહિનાના અંત સુધીમાં હોસ્પિટલના આવનાર દર્દીઓને આનો સીધો લાભ મળી રહેશે. અને કહેતા ગર્વ થાય છે કે મધ્યમ અને ગરીબ વર્ગ માટે આશીર્વાદ સમાન સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ. આ હોસ્પિટલમાં ડેઈલીની 3000 ઓપીડી હોય છે અને ડેઈલીના 200 એડમિશન હોય છે દાખલ દર્દીઓ માટેના. આપણે બધા જ જાણીએ છીએ કે વડાપ્રધાન આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આરોગ્યલક્ષી સેવા છેવાડાના લોકો સુધી પહોંચવી જોઈએ અને એના માટે બેસ્ટ આ સ્મીમેર હોસ્પિટલ છે. ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં આવતા દર્દીઓને જે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે, જે પેપરો હાથમાં રાખવા પડે છે, આમાંથી એને છુટકારો મળે એ માટે મારા શાસક પક્ષ દ્વારા પદાધિકારીઓ, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના માર્ગદર્શન હેઠળ અને અમારા પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન અને સૂચના અંતર્ગત ટૂંક સમયમાં જ સ્મીમેર હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. આ અંતર્ગત સમગ્ર સિસ્ટમ કોમ્પ્યુટરાઇઝ થઈ જશે, પેપરલેસ સિસ્ટમ થઈ જશે, જેના લીધે દર્દીઓને જે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી પણ એને રાહત મળશે. જે ઓપીડીની બહાર જે એને રાહ જોવી પડતી હતી એમાંથી પણ એને રાહત મળશે. અંતે દર્દી અને સગા વાલાને જે કલાકો સુધી વેઇટિંગમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી છુટકારો મળતા આખરે દર્દીઓ માટે ખૂબ સારું થવા કામ જઈ રહ્યું છે અને રાજ્યની પ્રથમ આ હોસ્પિટલ પેપરલેસ બનવા જશે. ત્યારે આ તકે અમારા શાસક પક્ષ પદાધિકારીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેઓ હર હંમેશ લોકોના આરોગ્યની ચિંતા કરતા રહે છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.